ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલા પ્રવાસ 5.0 પ્રદર્શનમાં ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ જોવા મળી છે. સન મોબિલિટીએ ટાટા સ્ટાર બસ ઈવી પ્લેટફોર્મ સાથે વિશ્વનું સૌપ્રથમ મોડ્યુલર મલ્ટી બેટરી સ્વેપલ સોલ્યુશન રજૂ કર્યું છે, જે ભારતની કોમર્શિયલ બસ માર્કેટને કાર્બન મુક્ત બનાવવાના પ્રયાસમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કંપનીએ ટાટા સ્ટાર બસ 12 મીટર ઈવી પ્લેટફોર્મ સાથે હેવી ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ માટે વિશ્વનું સૌથી મોડ્યુલર મલ્ટી બેટરી સ્વેપલ સોલ્યુશન પ્રદર્શિત કર્યું છે. સન મોબિલિટી હેવી ઇલેક્ટ્રિક વ્હીકલ્સના સીઈઓ અશોક અગ્રવાલે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક ફેશનનો આગામી તબક્કો માત્ર વાહન નહીં, પરંતુ તેમને પાવર આપતી એનર્જી ઇકોસિસ્ટમ પર આધારિત રહેશે. તેમણે જણાવ્યું કે આ ટેકનોલોજી સ્ટાફ ટ્રાન્સપોર્ટ, સિટી બસ અને ઇન્ટરસિટી ફ્લીટ સહિત વિવિધ સેવાઓ માટે એક જ બેટરી સ્વેપિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવશે. સન મોબિલિટીના સહસ્થાપક અને ચેરમેન ચેતન મોહનીએ જણાવ્યું કે કંપનીનો હેતુ ઇલેક્ટ્રિક મોબિલિટી પરંપરાગત પરિવહન જેટલી જ સરળ, સ્કેલેબલ અને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. કંપનીના જણાવ્યા મુજબ આ ટેકનોલોજી ભારતની અંદાજે $12 બિલિયન ની કોમર્શિયલ બસ માર્કેટને મોટા પાયે કાર્બન મુક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ગાંધીનગર.